ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 1 અને 2 માં વોર્ડ ચોર ગદ્દી છોડના નારા સાથે સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો છે। ભરૂચ શહેરમાં વોર્ડ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ઝુંબેશની શરૂઆત વોર્ડ નંબર 1 માંથી કરવામાં આવી, જ્યાં વોર્ડ ચોરી સામે પ્રજા જાગૃતિ ફેલાવવા માટે ટોયલ સિકલને જંદી અપાઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના વોર્ડની સુરક્ષા માટે સહી ઝુંબેશ તેમજ મિસ્ડ કોલ અભિયાનમાં સહયોગ આપ્યો હતો। આયોજકોના જણાવ્યા મુજબ આવું જ આયોજન શહેરના અન્ય તમામ વોર્ડમાં પણ કરવામાં આવશે અને જનતાને સાથે લઈ લોકશાહી પ્રણાલી મજબૂત કરવાની દિશામાં પ્રયત્ન કરાશે। આ પ્રસંગે શહેર સમિતિના પ્રમુખ શૈલેમ અમદાવાદી, આગેવાન દિનેશ કુમાર શુક્લાજી, ઝુલ્ફિકાર રાજ, વોર્ડ પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, વિરોધ પક્ષના નેતા જુબેર પટેલ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। આજ રોજ ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 1 માંથી વોર્ડ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। 3 તારીખથી 10 તારીખ સુધી આ અભિયાન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના આદેશ મુજબ કરવામાં આવશે। ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે। ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે આ જે સહી અભિયાન છે અને મિસ્ડ કોલ અભિયાન છે સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે। સાથે સાથે મારો વોટ મારો અધિકાર એ મુદ્દા પર જે હક છે આપણો હક છીનવાય ના તે માટે દરેક ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાની પ્રજાએ તત્પર રહેવું પડશે। આવનાર ઇલેક્શનમાં વોટ ચોરી મહત્વનો મુદ્દો છે, એ એક ધ્યાનમાં રાખી મારો વોટ મારો અધિકાર મુદ્દા પર સાથે સહકાર આપે એવી અપેક્ષા।